શું મારા પ્રિયજન હોસ્પિસ કેર માટે ક્વોલિફાય થશે? આ પ્રશ્ન દર્દી, પરિવાર અને તેમની સારવાર કરતા ડૉક્ટર અથવા પ્રાઇમરી કેર ફિઝિશિયન બધા માટે ઘણીવાર ગૂંચવણ ભર્યો હોય છે. કોઈ લાંબી બીમારી દરમિયાન દર્દી ઘણા તબક્કાઓમાંથી પસાર થાય છે. કેટલાક દિવસો તેઓ વધુ સારી રીતે રહી શકે છે અને કેટલાક દિવસો એવા અનુભવાય છે કે તમે ગમે એટલો પ્રયત્ન કરો, સારવાર અને આખી સિસ્ટમ નિષ્ફળ જઈ રહી હોય એવું લાગે છે. એક પગલું આગળ લો છો અને 2 પગલાં પાછળ લેવાય છે. નમસ્તે, હું નર્સ રૂપલ છું. આ વિષય એટલો મોટો છે કે એક એપિસોડમાં પૂરો થઈ શકે તેમ જ નથી. તેથી આપણે તેના 2 ભાગમાં એને સમજીશું. આ એપિસોડમાં આપણે જોઈશું કે મગજની બીમારી ડિમેન્શિયા દર્દી અને પરિવારને કેવી રીતે અસર કરે છે. જે લોકોને આ બીમારી વિશે ખબર નથી તેમના માટે હું એટલું કહીશ કે ડિમેન્શિયા દર્દીના જીવનની ખૂબ જ કિંમતી વસ્તુઓ, તેમની યાદો અને તેમની ઓળખાણ ધીરે ધીરે છીનવી લે છે. અને પોતાના પ્રિયજનને આ બધું ગુમાવતા જોવું, પરંતુ તેને રોકવા માટે કંઈ ન કરી શકો, જીવનનો ખૂબ જ દુઃખદ સમય હોઈ શકે છે. શરૂ કરતાં પહેલાં એક મહત્ત્વની નોંધ: હોસ્પિસ માટેની યોગ્યતા દરેક વ્યક્તિની તબીબી સ્થિતિ અને ક્લિનિશિયનના મૂલ્યાંક ઉપર આધારિત હોય છે. મેડિકેર, મેડિકેડ અને કમર્શિયલ ઇન્સ્યોરન્સનું કવરેજ એ પણ એની વિગતો અલગ અલગ હોઈ શકે છે. તેથી તમારા પ્રિયજનની ચોક્કસ પરિસ્થિતિ માટે તેમના ક્લિનિશિયન અને સ્થાનિક હોસ્પિસ પ્રોવાઈડર સાથે વાત કરો. નાઉ થોડુંક તમને બેકગ્રાઉન્ડ આપો. ડિમેન્શિયાના 4 સામાન્ય પ્રકાર હોય છે: અલ્ઝાઇમર ડિમેન્શિયા, વેસ્ક્યુલર ડિમેન્શિયા, લૂઈ બાડી ડિમેન્શિયા અને ફ્રન્ટોટેમ્પોરલ ડિમેન્શિયા. આ 4માં અલ્ઝાઇમર ડિમેન્શિયા સમુદાયમાં સૌથી વધુ જોવા મળે છે. અલ્ઝાઇમર ડિમેન્શિયા સામાન્ય રીતે 65 વર્ષથી શરૂ થાય છે. જોકે તે પહેલાં પણ થઈ શકે છે અને તેને આગળ વધવાનો સમય દરેક વ્યક્તિનો અલગ અલગ હોય છે. અલ્ઝાઇમર ડિમેન્શિયા એ એક મગજમાં પ્રોટીનનો અસામાન્ય જમાવડો છે જે બ્રેઇન સેલ્સને નુકસાન પહોંચાડે છે. તેના કારણે યાદશક્તિમાં ઘટાડો, વિચારવાની ક્ષમતામાં ઘટાડો અને વર્તનમાં ફેરફાર થાય છે અને તે સમય સાથે વધતા જાય છે. શરૂઆતમાં ક્યારેક નાની નાની વસ્તુ ભૂલી જવાય એવું થાય, પછી ટૂંકા ગાળાની યાદશક્તિઓમાંથી ઘટાડો ઉમેરાય છે. પછી વ્યક્તિ પોતાની સંભાળ, જીવનની ઘટનાઓ, દૂરના અને નજીકના સગા સંબંધીઓ એમને પણ ભૂલવા માંડે છે. બીમારી આગળ વધે છે ત્યારે દર્દી પોતાના જીવનસાથી, બાળકો, પૌત્ર પૌત્રીઓ, મિત્રો કે બીજા પરિવારજનોને ઓળખી નથી શકતા. પ્રિયજન માટે આ જોવું ખૂબ જ પીડાદાયક હોય છે. દર્દીને આસપાસ શું થઈ રહ્યું છે તે સમજાતું ન હોય, તેથી મદદ માંગવી પણ મુશ્કેલ બની શકે છે. પરિવાર મૂંઝવાયેલો, ખોવાયેલો અને ઇમોશનલી થાકી ગયેલો અનુભવે છે. તો આ સફરમાં પરિવાર ક્યારે હોસ્પિસ કેર વિશે પૂછે? શરૂઆતમાં દર્દી ક્યારેક અહીં ત્યાં ભૂલતા હોય છે ત્યારે તે સામાન્ય વૃદ્ધાવસ્થાનો ભાગ જેવું લાગે છે. કદાચ હજી નિદાન થયું નથી કારણ કે દર્દીએ મદદ લીધી નથી. દર્દી કદાચ એમના એન્યુઅલ વાર્ષિક ચેકઅપ માટે પણ એમના પ્રાઇમરી કેર ફિઝિશિયનને ત્યાં પણ આ વાત કહેતા નથી. કેટલાક દર્દીઓ પાસે નિયમિત પ્રાઇમરી કેર પણ હોતું નથી અને એ લોકો વાર્ષિક ચેકઅપ માટે પણ નિયમિત જતા નથી હોતા. તેથી જીવન સામાન્ય રીતે ચાલે છે જ્યારે બીમારી મગજને ધીરે ધીરે અસર કરતી રહે છે, આગળ વધે છે. પછી આવે છે આગળનો તબક્કો: ટૂંકા ગાળાની યાદશક્તિઓમાં ઘટાડો. ભૂલકપણું અને ટૂંકા ગાળાની યાદશક્તિઓમાં ઘટાડો ઘણીવાર સાથે સાથે જોવા મળે છે. દર્દી કારની ચાવી કે ઘરની ચાવી ક્યાં મૂકી છે, ફ્રિજ શા માટે ખોલ્યું છે, એક રૂમમાંથી બીજી રૂમમાં શા માટે ગયા છે, એવી રોજિંદગી નાની નાની બાબતો ભૂલી શકે છે. પછી તેઓ પરિવાર, મિત્રો કે સહકર્મી સાથે થયેલા ફોન કોલને બી કે રૂબરૂમાં વાતચીત થઈ હોય તે પણ ભૂલી જાય છે. ગઈકાલે કરિયાણું ખરીદ્યું હતું તે ભૂલીને ફરી ખરીદે છે.
જે કરિયાણાની દુકાનને તેઓ હંમેશા ત્યાં જતા હતા ત્યાંથી ઘરે આવવાનો રસ્તો પણ ભૂલી શકે છે. આ સમયે દર્દી અને પરિવાર બંને ચિંતિત થવા લાગે છે. દર્દી ડૉક્ટરને મળી શકે છે અને શું થઈ રહ્યું છે તે સમજવાનો પ્રયત્ન કરે છે. પરિવાર પ્રથમ વખત અલ્ઝાઇમર ડિમેન્શિયા એ શું છે તેની સાથે કેવી રીતે જીવવું તે શીખી રહ્યા છે. આગળના પગલાં શું છે? પ્રગતિ ધીમી કરવી, એના માટેની કોઈ દવાઓ છે? જો દર્દી ડ્રાઇવિંગ કરતી વખતે ખોવાઈ જાય અને અજાણી જગ્યાએ પહોંચી જાય તો? અકસ્માત થયો હોય તો? તેઓ બરાબર ખાય છે? રસોડામાં સ્ટવ કે ગેસ હોય કે પછી ચપ્પુ વાપરતા હોય રસોઈ કરતી વખતે તો એની માટે સુરક્ષિત છે? હવે દર્દીને કામ કરવાનું, ડ્રાઇવિંગ કરવાની, રસોઈ કરવાની એ બધું ના કરવાની સલાહ આપવામાં આવે છે. પરિવારની મદદ લેવા માટે કે અસિસ્ટેડ લિવિંગમાં રહેવા માટે વિચાર કરી રહ્યા છે બધા. અને આમાંથી કોઈ પણ વિકલ્પ દર્દીને પસંદ નથી આવતો અને તેઓ ચીડિયા કે વિરોધી થઈ જાય છે. દર્દી અને પરિવાર બંનેમાં તણાવ વધે છે. શું આ સમયે હોસ્પિસ કેર સારો વિકલ્પ છે? શું દર્દી ક્વોલિફાય થશે, એના માટે લાયક બનશે? મોટા ભાગે હજી ના છે, કારણ કે આ તબક્કે દર્દી હજી ખાવાનું, ચાલવાનું, નાહવાનું, કપડાં પહેરવાના, ટોયલેટ જવાનું, આ બધું જ જે મોટાભાગની એને બાબતો જે છે જે હજી ઘણા ક્ષેત્રમાં એ સ્વતંત્ર છે. આ બધી વસ્તુને એક્ટિવિટીઝ ઓફ ડેઇલી લિવિંગ અથવા ADLs કહેવામાં આવે છે. કદાચ તેમને થોડીક મદદની જરૂર પડે, પરંતુ મોસ્ટ ઓફ ધ ઘણા બધા કામ તેઓ જાતે કરી શકે છે. તેઓ હજી પોતાના નજીકના પરિવારોને ઓળખી શકે છે. આ સમયે તેમનું પ્રોગ્નોસિસ એટલે જીવન જીવવાની ક્ષમતા એ 6 મહિનાથી કે એનાથી ઓછી એ જણાતી નથી અને એવું સામાન્ય રીતે નથી લાગતું, રાઈટ? એટલે અહીંયા પેલિએટિવ કેર અને હોમ હેલ્થ એ વિકલ્પ એક હોઈ શકે છે, પરંતુ હોસ્પિસ માટે હજી યોગ્ય સમય નથી. એક મહત્વની સ્પષ્ટતા, આ સામાન્ય શિક્ષણ છે. કોઈ એક સરખું ચેકલિસ્ટ નથી કે એ બધા જ વ્યક્તિ માટે લાગુ પડે એક જેવા માટે. હોસ્પિસ માટેની યોગ્યતા સંપૂર્ણ તબીબી પરિસ્થિતિ અને ડૉક્ટરના આ જે અસેસમેન્ટ હોય એ બધું ચેક કરે એના પર આધારિત હોય છે કે બીમારી તેની સામાન્ય ગતિએ ચાલે તો જીવન 6 મહિનાથી ઓછું હોઈ શકે છે. જીવનનો કાળ હોસ્પિસ ટીમ વ્યક્તિગત પરિસ્થિતિની સમીક્ષા કરી શકે છે. જો તમે માતા પિતા કે જીવનસાથીમાં આ ફેરફારો તમને દેખાય છે તો પહેલું પગલું છે કે તમે ડૉક્ટર પાસે લઈ જાઓ તેમને. યાદશક્તિ અને વિચારશક્તિનું યોગ્ય મૂલ્યાંક થઈ શકે છે. એવી દવાઓ ઉપલબ્ધ છે કે જે ડિમેન્શિયાની પ્રગતિ ધીરી કરે છે અને થોડા ટાઈમ માટે હેલ્પ કરી શકે છે. તે તમારા ઇન્સ્યોરન્સ હેઠળ કવર થાય છે કે નહીં, અથવા દર્દી પોતે એના માટે પાત્ર છે કે નહીં, એ બધું ડૉક્ટર કહે તમને. એ તમામ બાબતો વિશે તમે ડૉક્ટર સાથે ચર્ચા કરો, એ ઇમ્પોર્ટન્ટ છે. ડ્રાઇવિંગ, રસોઈ, ઘરની સલામતી અને દર્દી પોતે બોલી ન શકે ત્યારે તેમના માટે તબીબી નિર્ણય કોણ લેશે? આવી મુશ્કેલ વાતો કટોકટીમાં નિર્ણય કરો તે પહેલાં શરૂ કરો. અને યાદ રાખો, અચાનક ગૂંચવણ અથવા યાદશક્તિ કે વર્તનમાં ખૂબ ઝડપથી ફેરફાર થાય તો તાત્કાલિક તબીબી મૂલ્યાંક કરાવવું જરૂરી છે. ગો સી યોર ડૉક્ટર. તેને ફક્ત ડિમેન્શિયા આગળ વધ્યું છે એમ માની ન લેતા ને એમ માનીને બેસી નહીં રહેતા. આગળના એપિસોડમાં આપણે જોઈશું કે ડિમેન્શિયાવાળો દર્દી હોસ્પિસ કેર માટે ક્યારે ક્વોલિફાય થઈ શકે છે. જો આ એપિસોડથી તમને મદદ મળી હોય તો કૃપા કરીને લાઈક કરો, શેર અને નર્સ રૂપલને સબસ્ક્રાઈબ કરો. અને મફત કેરગીવર રિસોર્સિસ અને ગાઈડન્સ માટે nursrupal.com પર જાઓ. હવે આપણે મળીએ ભાગ 2માં.